કૃષ્ણ બધાને જય જલારામ. કેમ છો બધા? તો બહુ ટાઈમથી રિક્વેસ્ટ આવતી હતી કે તમે શ્રીખંડ કઈ રીતે બનાવો છો એની રેસીપી આપો. લાસ્ટ ટાઈમ મેં હોળીમાં બનાવ્યું હતું ત્યારથી રિક્વેસ્ટ આવતી હતી. તો ચલો આજે આપણે શ્રીખંડ બનાવી લઈએ અને પહેલી જ વારમાં પરફેક્ટ બનશે. બધી ટિપ્સ ને ટ્રિક્સ આપેલી છે. નથી કોઈ મિલ્ક પાવડર યુઝ કરેલો, નથી મલાઈ, નથી કોઈ તપકીર, કોઈ વસ્તુ યુઝ કરેલી નથી, છતાં પણ બહારથી વધારે ટેસ્ટી ને એકદમ ટેક્સચર પરફેક્ટ આવશે, એકદમ ક્રીમી. આ મારી ગેરંટી છે. જરૂરથી ટ્રાય કરજો અને બધી ટિપ્સ ને ટ્રિક્સ આપેલી છે, એટલે પહેલેથી છેલ્લે સુધી વિડીયો જોજો. ચલો સ્ટાર્ટ કરીએ. જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. તો ચલો આજે બનાવી ઉનાળાની ગરમીમાં મજા પડી જાય એવું ફ્રૂટ શ્રીખંડ. તપેલીમાં થોડુંક એવું પાણી એડ કરી દેવાનું. દૂધ સાવ નીચે બેસી ન જાય એના માટે મેં અહીંયા ફૂલ ફેટ દૂધ લઈ લીધું છે, 2 લીટર એટલે કે 4 થેલી. ને સાવ હુંફાળું જ ગરમ કરવાનું છે, ઉભરો લાવવાનો નથી. દહીંને અહીંયા ફેટી લીધું છે. આંગળીથી ચેક કરી લેવાનું કે ગરમ દૂધ ઉપર જ ગરમ નથી થયું ને નીચે સુધી હુંફાળું ગરમ થવું જોઈએ. હવે એમાં આપણે 4 ચમચી દહીં એડ કરી દઈશું અને ચમચી મેળવણ એડ કર્યા પછી એકદમ ચલાવી લેવાની અને એને આપણે ઢાંકી અને કોઈ પણ ગરમ જગ્યાએ, એટલે કે આપણે કિચનમાં જે આપણા કબાટ હોય એની અંદર અથવા ઓવનની અંદર આપણે ઢાંકી અને 5 કલાક સુધી રહેવા દેશું. તો હવે જો અહીંયા આપણું દહીં જામી ગયું છે. કેવું બન્યું છે ને એ હું તમને બતાવું. દહીં એકદમ સરસ જામ્યું હશે ને તો જ શ્રીખંડ સારો બનશે, એટલે વસ્તુ ધ્યાનમાં રાખવી. કઠણ એકદમ પાણા જેવું જેને કહે ને દહીં, એકદમ સરસ જામવું જોઈએ. અને હવે આપણે આને 2 થી 3 કલાક માટે ફ્રીજમાં સેટ કરવા મૂકી દઈશું. જો તમે રાત્રે જમાવ્યું હોય તો તમે આખી રાત પણ રાખી શકો છો ફ્રીજમાં. દહીં ખાટું ન થવું જોઈએ એ મહત્ત્વનું છે. હવે જે તમને વિડીયોમાં દેખાય છે એ દહીં ફ્રીજમાંથી કાઢેલું દહીં છે. જો એકદમ સરસ દહીં જામ્યું છે, આવું દહીં જામવું જોઈએ. હવે આપણે દહીંમાંથી મસ્કો બનાવી લેશું, એટલે કે દહીંનું બધું પાણી આપણે નિતારવા મૂકી દઈશું. એક મોટું બાઉલ લઈ લીધું છે, એની ઉપર આવી રીતે મોટો ગરણો લઈ લેવાનો. એ ન હોય તો ભાત જે ઓસાવાની ચાળણી હોય ને એ પણ ચાલશે. એની ઉપર કોઈ પણ કોટન ક્લોથ લઈ લેવાનું. આવી રીતે ચમચાથી જ બધું દહીં લેવાનું, એકસાથે નહીં લેવાનું. મેં 2 લીટર દૂધ જમાવ્યું હતું એટલે આ બધું દહીં એકસાથે આમાં નહીં આવે, એટલે 2 કપડામાં બાંધવું પડશે. હવે આને આપણે ગાંઠ મારી દેવાની વ્યવસ્થિત. કોઈ પણ જગ્યાએથી દહીં નીકળે નહીં, લીક ન થાય એ વસ્તુનું ધ્યાન રાખવું. જો તમે કોઈ પણ ગરમ પ્રદેશમાં રહેતા હોય તો તમારે આ લટકાડવાનું નથી. આની ઉપર કોઈ પણ પ્લેટ રાખી દેવાની અને એની ઉપર વજનદાર વસ્તુ રાખી દેવાની. ખાંડણી છે કે પાટલો છે વજનવાળો એ રાખી દેવાનો અને એને તમારે ફ્રીજમાં મૂકી દેવાનું, નહીંતર બહુ ખાટું થઈ જશે. અને લટકાડવાની જગ્યા ન હોય તો પણ તમે એ રીતે કરી શકો છો. હવે 2 ગાંઠની વચ્ચેની જે સ્પેસ હોય ત્યાં આપણે હૂકમાં લટકાડી દેવાનું છે દહીંને. અને દહીં રહ્યું ને એ એકદમ વધારે પાણી એમાંથી નીકળશે, એટલે એ પાણી તમે છાશ બનાવવામાં પણ ઉપયોગ કરી શકો છો. જો હજી તો મેં મૂક્યું જ છે, કેટલું બધું પાણી નીકળી ગયું છે. હવે 3 કલાક પછી બધું પાણી આપણું નીતરી ગયું છે અને જો મેં કાઢી પણ લીધું છે રૂમાલમાંથી. હવે એને આપણે ચાળણીથી ચાળવાનું નથી. સ્મૂધ બનાવવા માટે આપણે એને મિક્સર જારમાં એક વખત જારમાં આપણે 2 ચમચા જ લેવાના. એવી રીતે બધું દહીં આપણે સ્મૂથ બનાવી લેશું. હવે મિક્સર જારને સારી રીતે બંધ કરી દેશું અને મિક્સરને આપણે ચાલુ અને બંધ કરવાનું છે. 3 થી 4 સેકન્ડ માટે ચાલુ રાખીને પછી બંધ કરવાનું. એવી રીતે આપણે 4 થી 5 વાર કરવાનું છે. બધાના મિક્સર અલગ અલગ હોય એટલે વચ્ચે વચ્ચે ચેક કરી લેવાનું. પણ એકદમ સ્મૂથ પેસ્ટ બની જવું જોઈએ. જે આપણે પહેલાં જોયું હતું એકદમ છૂટું હતું, તો એ રીતનું ન હોવું જોઈએ. શ્રીખંડની જો ટેક્સચર છે ને એ શ્રીખંડ જેવું આવી જવું જોઈએ. આ મેઇન વસ્તુ છે. નહીતર જો તમે આ નહીં કરો ને તો તમે આમ દહીં ને ખાંડ ખાતા હશો ને એવું લાગશે. એટલે જો મેં આમ પહેલાં આપણે જે કેવું છૂટું છૂટું હતું એની જગ્યાએ એક પેસ્ટ બની ગઈ છે. જુઓ એકદમ સરસ આવું જે વિડીયોમાં દેખાય છે ને એવું ટેક્સચર આવી જવું જોઈએ. હવે હું તમને પહેલાંનું બતાવું. જે પહેલાં આપણે જે મિક્સરમાં ગ્રાઇન્ડ કરેલું નથી ને એ જુઓ તમે. જુઓ આ બાઉલમાં છે ને એ
મિક્સરમાં ગ્રાઇન્ડ કરેલું નથી ને એ છે જો એકદમ છૂટું છે, તો આવું ન રહેવું જોઈએ. એટલે આ વસ્તુનું ધ્યાન રાખવું. હવે આપણે બધું દહીં છે ને એને મિક્સરમાં એક પેસ્ટ બનાવી લીધી છે, એક મસ્કો રેડી કરી લીધો છે સરસ મજાનો. હવે એમાં એલચીનો ભૂકો 2 ચમચી એડ કરી દઈશું અને દળેલી ખાંડ, જેટલું તમને ગળપણ ભાવતું હોય તો મેં અહીંયા 5 ચમચા જેટલી એડ કરી છે. અત્યારે મેં 3 ચમચા એડ કરી હતી વ્યવસ્થિત, પણ તો પણ મીઠો ઓછો લાગતો હતો એટલે વળી પાછા 2 ચમચા એડ કરી દીધા છે. અને ખાંડ વ્યવસ્થિત ઓગાળી લેવાની, દળેલી ખાંડ જ લેવાની એટલે બહુ વાંધો નહીં આવે ઓગળવામાં. હવે જો તમે એલચી શ્રીખંડ ખાતા હોય તો તમારો એલચી શ્રીખંડ રેડી થઈ ગયો છે. અને જો ચલાવવામાં જ તમને દેખાય છે કે એવો એકદમ ક્રીમી બન્યો છે શ્રીખંડ, એકદમ સરસ બની ગયો છે આપણો શ્રીખંડ. તો કંઈ પણ મિલ્ક પાવડર એડ નથી કર્યો, નથી તપકીર, નહીં મલાઈ, કોઈ વસ્તુ આપણે એડ કરેલી નથી. તો આપણો એકદમ ક્રીમી શ્રીખંડ બની ગયો છે. હવે આમાં આપણે ફ્રૂટ એડ કરી દઈશું. જ્યારે તમારે જમવા બેસવું હોય એ 2 થી 3 કલાક અગાઉ એડ કરી દેવાનો. તો મેં ચીકુના પીસ કરી લીધા છે, ગ્રેપ્સના પણ આપણે નાના નાના પીસ કરી લઈશું. આખી મોટી ગ્રેપ્સ ન સારી લાગે. અને દાડમ એડ કરી દીધું છે. તમે આમાં એપલ પણ એડ કરી શકો છો અને પાઇનેપલ પણ એડ કરી શકો છો. આ બધાની સાથે ને એકલું પાઇનેપલ એડ કર્યું હોય તો આપણો પાઇનેપલ શ્રીખંડ રેડી થઈ જાય. ને અત્યારે સરસ મજાની કેરી આવે છે તો કેરીનો પલ્પ એડ કરી દો તો મેંગો શ્રીખંડ બની જાય. એલચી, ખાંડ અને એકલું ડ્રાયફ્રૂટ નાખો તો ડ્રાયફ્રૂટ શ્રીખંડ પણ સરસ બની જાય. તો જો અત્યારે ચલાવવામાં જ તમને દેખાતું હશે કેવું મસ્ત ક્રીમી ક્રીમી શ્રીખંડ બની ગયું છે, એકદમ પિંક, ગ્રીન ને વ્હાઈટ કલરનું. અને હવે આપણે ફ્રીજમાં સેટ થવા માટે મૂકી દઈશું. તો તમે પણ જો આ રીતે ટિપ્સ ને ટ્રિક્સથી બનાવી શકો છો. મેઇન વસ્તુ છે કે ફૂલ ફેટવાળું દૂધ લેવાનું, દહીં જમાવવામાં ધ્યાન રાખવાનું, દહીં સરસ જામશે અને પછી આપણે એને મિક્સરમાં વ્યવસ્થિત આપણે એને ગ્રાઇન્ડ કરશું એટલે બહુ જ સરસ થશે. તો બની ગયો છે આપણો એકદમ ક્રીમી બહાર જેવો શ્રીખંડ. કેવી લાગી રેસીપી કમેન્ટમાં જરૂરથી કહેજો. આવજો.